બેક ટુ માય ચેનલ। શું તમે પણ ઈચ્છો છો કે તમારા વાળ પણ આવા લાંબા, ઘાટા અને ચમકદાર હોય? અને હું જાણું છું કે તમારા પાસે એટલો સમય પણ નથી કે તમે વાળની દેખરેખ કરી શકો અથવા તો વાળમાં કોઈ એવા હેર માસ્ક લગાવી શકો કે સારું એવું વાળમાં હેર ઓઇલિંગ પણ કરી શકો, એટલો પણ સમય નથી। છતાં પણ તમે ઈચ્છો છો કે તમારા વાળ પણ આવા ઘાટા, લાંબા, મજબૂત હોય, તો એના માટે આજના વિડીયોમાં આપણે એક એવી રેમેડી જોવાના છીએ જેમાં વાળની કોઈ પણ કેર કર્યા વગર તમે પણ આવા વાળ મેળવી શકો છો। તેના માટે હેર વોશ કર્યા પહેલા, માથું ધોયા પહેલા ફક્ત શેમ્પૂમાં એક વસ્તુ મિક્સ કરવાની છે। કઈ વસ્તુ મિક્સ કરવાની છે એ હમણાં આગળ વિડીયોમાં જોવાના છીએ। એ સિવાય આપણા જે ડેઇલી વ્યુઅર્સ છે, સબસ્ક્રાઈબર છે, તેમની પણ કમેન્ટ હતી કે વાળ ખૂબ જ ડ્રાય થઈ ગયા હોય, હેર લોસ થતા હોય, તો તેના માટે એવી કોઈ રેમેડી બતાવો કે જેનાથી વાળ મજબૂત, સ્ટ્રોંગ બની શકે। તો જો દરેકના વાળના પ્રકાર અલગ અલગ હોય છે, એ પ્રમાણે આપણે શેમ્પૂ, કન્ડિશનર યુઝ કરવાના હોય છે। જેમ કે જેમના વાળ ઓઇલી હોય તેમણે ડ્રાય શેમ્પૂ યુઝ કરવાનો હોય છે અને જેમના વાળ ડ્રાય છે તેમણે ઓઇલી શેમ્પૂ યુઝ કરવાનું છે। પરંતુ અત્યારે આપણે જે એક રેમેડી જોવાના છીએ ને, તે કોઈ પણ પ્રકારના વાળ હોય તે દરેકમાં લાગુ પડે છે અને કોઈ પણ રીતના વાળ હશે છતાં પણ તમે તેને મજબૂત, સ્ટ્રોંગ, લાંબા, ઘાટા સરસ બનાવી શકો છો। તો તે માટે શું રેમેડી છે, ચાલો વિડીયોમાં જોઈ લઈએ। એના માટે અહીં આપણે 1 ગ્લાસ પાણી લેવાનું છે। તે પાણીને કોઈ વાસણમાં ઉમેરી દઈએ। એક પેનમાં આ પાણી ઠાલવી દઈએ। ત્યાર પછી આ પાણીને ગરમ થવા રાખીએ। પાણી ગરમ થવા લાગે ત્યાર પછી તેમાં 1 ચમચી મેથી દાણા ઉમેરવાના છે। મેથી દાણા આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે। મેથી જે છે તે આપણા વાળને સ્ટ્રોંગ બનાવે છે, વાળનો ગ્રોથ વધારે છે, વાળને ચમકદાર બનાવે છે। એ રીતે મેથી આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે। તો મેથીને વાળમાં લગાવવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય અને મેથી ખાઈએ તો પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે। મેથી ઉમેર્યા પછી તેમાં 2 તમાલપત્ર ઉમેરવાના છે। જે આપણે દાળ શાકના વઘાર માટે ઉપયોગમાં લેતા હોઈએ તે જ તમાલપત્રનો ઉપયોગ કરવાનો છે। 2 તમાલપત્ર ઉમેરીએ। તમાલપત્ર પણ આપણા વાળ માટે એટલા જ ફાયદાકારક છે। તમાલપત્ર આપણા વાળના મૂળને મજબૂત બનાવે છે, હેર ગ્રોથ વધારે છે અને વાળને ચમકદાર બનાવે છે। આ રીતે તમાલપત્ર પણ ખૂબ જ ઉપયોગી છે। તમાલપત્ર મિક્સ કર્યા પછી હવે અહીં લઈશું એલોવેરા। એલોવેરાને આપણે આ રીતે કટ કરીને જ તેમાં ઉમેરવાનું છે। એલોવેરાની છાલ કાઢવાની જરૂર નથી કે તેમાંથી જેલ કાઢવાની જરૂર નથી। આ બધી જ વસ્તુ મિક્સ કર્યા પછી હવે તેને ઉકળવા દઈએ। એક ઉફાણ આવે ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે। ઉફાણ આવે ત્યાં સુધી ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે। મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ કરીશું। એક ઉફાણ આવી જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આ પાણીને ઠંડુ થવા દઈએ। આ પાણી ઠંડુ થઈ જાય ત્યાર પછી તેને ગાળી લેવાનું છે। ત્યાર પછી તેમાં 1 ચમચી ઓલિવ ઓઇલ મિક્સ કરીશું। ઓલિવ ઓઇલમાં વિટામિન E હોવાથી આપણા વાળને ખૂબ જ સરસ, ચમકદાર, શાઇની અને ગ્રોથ વધારે છે। વાળ માટે ઓલિવ ઓઇલ બેસ્ટ છે। તો 1 ચમચી ઓલિવ ઓઇલ તેમાં મિક્સ કરીશું। ત્યાર પછી તેમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીએ। ઘણા લોકો એવું માનતા હોય છે કે લીંબુનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરવા લાગે છે, વાળ સફેદ થઈ જાય છે, પરંતુ એ બિલકુલ ખોટું છે। વાળમાં લીંબુ લગાવવાથી ક્યારેય પણ વાળ ખરતા નથી કે સફેદ થતા નથી, પરંતુ હા, લીંબુને ડાયરેક્ટલી વાળમાં ક્યારેય ન લગાવવું જોઈએ। આ રીતે પાણીમાં મિક્સ કરી અને લગાવવું જોઈએ। લીંબુ એ આપણા વાળમાં સિરમનું કામ કરે છે અને વાળને કન્ડિશનિંગ આપે છે। પછી હવે છેલ્લે તમે જે પણ શેમ્પૂ વાપરતા હોય એ તમારા વાળની લંબાઈ પ્રમાણે એટલા પ્રમાણમાં શેમ્પૂ આ પાણીમાં મિક્સ કરવાનું છે અને ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી લઈએ। મિક્સ કરતા તેમાં ફીણ વળવા લાગશે। આ રીતે ખૂબ જ ફીણ વળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરીશું। એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પાણી ઠંડુ થઈ ગયું હોવું જોઈએ, ગરમ પાણી ન હોવું જોઈએ। જો પાણી ગરમ હોય તો તેના કારણે પણ વાળ ખરવા લાગે છે, વાળ ડ્રાય થઈ જાય છે અને 2 મોઢાવાળા વાળ થઈ જાય છે। તો ગરમ પાણીથી ક્યારેય માથું ધોવું પણ ન જોઈએ અને આ પાણી પણ ગરમ ન હોવું જોઈએ। તો આ સોલ્યુશન ફક્ત 2 મિનિટમાં રેડી થઈ જાય છે અને તમે એક વખત જ આ પાણીમાં શેમ્પૂ મિક્સ કરી અને વાળ ધોશો તો તમે પહેલી જ વખતમાં જોઈ શકશો કે તમારા વાળ એકદમ સરસ ડીપલી ક્લીન થઈ ગયા છે અને તેમાં એક કન્ડિશનિંગ થઈ ગયું છે।
તમે જોઈ શકો છો કે મેં આ પાણીથી હેર વોશ કર્યા છે અને આ રીતે માથું ઓળવતા વાળમાં જરા પણ ગૂંચ વળતી નથી. વાળમાં જ્યારે ગૂંચ વળે છે ને તો તેના કારણે આપણે જ્યારે દાંતીઓ ફેરવીએ તો અને વાળ બે મોઢાવાળા થઈ જાય છે, વાળ ફાટી જાય છે. પરંતુ જ્યારે આ રીતે વાળ એકદમ શાઇની સિલ્કી થઈ જાય તો તેમાં જરા પણ ગૂંચ વળતી નથી, જેના કારણે દાંતીઓ પણ સરળતાથી વાળમાં ફેરવી શકાય છે. તો આ રીતે આ બેસ્ટ સોલ્યુશન બનાવી શકાય છે. અને અહીં જોઈ શકાય કે દાંતિયામાં જરા પણ વાળ ઉતર્યા નથી. જનરલી જ્યારે આપણે માથું ધોઈએ ને તો ઘણા લોકોને હેરફોલનો પ્રોબ્લેમ હોય તો તેમને માથું ઓળવતી વખતે દાંતિયામાં ખૂબ વધારે વાળ ઉતરતા હોય છે. પરંતુ આ સોલ્યુશનનો ઉપયોગ કર્યા પછી વાળ ખરતા બંધ થઈ જાય છે. એટલે કે હેર ફોલિંગ શેમ્પૂ જેવું આ કામ કરે છે. અહીં તમે જોઈ શકો છો કે આ દાંતિયામાં જરા પણ વાળ ઉતર્યા નથી, ફક્ત એક જ વાળ તેમાંથી નીકળ્યો છે. તો આ એક વખત સોલ્યુશનનો ઉપયોગ કરવાથી હેરફોલમાં આટલો બધો સુધારો જોવા મળતો હોય તો તમે પોતે વિચારી શકો છો કે 4 થી 5 વખત આનો ઉપયોગ કરવામાં આવે તો વાળ ખરતા સાવ બંધ થઈ જાય છે. હેરફોલનો પ્રોબ્લેમ સાવ નાબૂદ થઈ જાય છે. તો આને બનાવવામાં પણ એટલો સમય નથી લાગતો. જ્યારે પણ હેર વોશ કરવાના હોય, વાળ ધોવાના હોય તેના 2 મિનિટ પહેલાં આ સોલ્યુશન બનાવવાનું રહેશે. જો તમારા પાસે તાત્કાલિક આ સોલ્યુશન બનાવવાનો સમય ન હોય તો રાત્રે આ સોલ્યુશન બનાવીને રાખી પણ શકો છો, અથવા તો જ્યારે પણ તમારે માથું ધોવાનું હોય ત્યારે તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો અને હેર લેન્થ પ્રમાણે તેમાં શેમ્પૂ મિક્સ કરી અને વાળ ધોઈ શકાય છે. એવું જરૂરી નથી કે તાત્કાલિક જ આ સોલ્યુશન બનાવવું જોઈએ. આ સોલ્યુશન જરૂરથી ટ્રાય કરજો અને તમને 100% તેમાં રિઝલ્ટ જોવા મળશે. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ કમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂરથી શેર કરજો. કોઈ પણ હેર રિલેટેડ પ્રોબ્લેમ હશે તો ખાતરી સાથે જણાવું છું કે તમારા વાળમાં ચોક્કસ સુધારો જોવા મળશે. મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય, ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.